સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતું હોવાનું કહીને કાપોદ્રામાં આવેલા રામદેવજી પીરના મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ હજુ સુધી મંદિર માટે જગ્યા ફાળવાઈ ન હોય, જેને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તો મંદિરની જગ્યાએ માંગ સાથે આમરણાના ઉપવાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે તે લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ કાપોદ્રામાં ટ્રાફિકમાં અડચણરૂપ થતું હોવાનું કહીને રામદેવ પીરનું મંદિરનું ડિમોલિશન કરાયું હતું. હિન્દુ સંગઠનો અને તેમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબતને લઈને રોષ પણ વ્યક્ત કરાયો હતો. ભાજપના નેતાઓ અને મનપાના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મૌખિક રીતે રામદેવ પીર મંદિર બનાવવાની જગ્યા અપાશે એ પ્રકારની વાત કરી હોવાનું આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું. જોકે તે બાબતે કોઈપણ કામગીરી ન થતાં વરાછા ઝોન ખાતે અનશન શરૂ કરાયા છે. તો આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેરના અધ્યક્ષ દિનેશ અણઘડ જણાવ્યું હતું કે રામદેવ પીરનું મંદિર ધરાશાયી કર્યા બાદ તેના માટે જમીન ફાળવણી હયાધારણા આપનાર નેતા હજી સુધી તે દિશામાં કોઈ જ કામગીરી ન કરતા આખરે અમારે અનશન પર ઉતારવાનો નિર્ણય કરવો પડ્યો છે. વરછા ઝોન ખાતે અમરનાથ અનશનનો કાર્યક્રમ શરૂ થયો છે. કોઈપણ પ્રકારના લાઉડસ્પીકર વગર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે અને મંડપ નાખીને અને અનશનની શરૂઆત કરાઈ હતી. મંદિર માટે જમીન ફાળવણી જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી અનશન કરાશે તેમ પણ જણાવ્યું હતું. શણગણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગરનો અધ્યક્ષ છું. 8/9/2021ના રોજ વરાછા ખાતે એસએમસી દ્વારા હિન્દુના મંદિરો તોડી નાખવામાં આવ્યા. એ 3 મંદિરો તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ એસએમસીના અધિકારીઓ અને આપણા ભારતીય જનતા પાર્ટીના શાસકો, ડેપ્યુટી મેયર છે, કમિશનરશ્રી છે, બધાની સાથે ચર્ચા થઈ હતી કે આ મંદિર તમને જગ્યા પણ આપવામાં આવશે અને મંદિર બનાવી આપવામાં આવશે. CR પાટીલ સાહેબે પણ આ પ્રોમિસ આપ્યું હતું. પરંતુ આજે ઘણા બધા દિવસો વીતી ગયા છે. મંદિરની કે કોઈ જગ્યા ફાળવવા માટેનો કોઈ ઠરાવ કે કોઈ ચર્ચા આગળ ચાલી નથી અને જેના કારણે અમે લોકો આજે અહીંયા, હું પોતે દિનેશ અણઘડ અનશન ઉપર બેઠો છું અને જ્યાં સુધી આ મંદિર અમને જગ્યા ફાળવવામાં નહીં આવે અથવા એને બાંધકામ કરી દેવાની પ્રોમિસ નહીં આપવામાં આવે ત્યાં સુધી હું અહીંયા અનશન ઉપર બેસીશ. કાપોદ્રા વિસ્તારમાં લાખોની સંખ્યામાં રામદેવ પીરના અનુયાયીઓ છે. બીજના પવિત્ર દિવસે રામદેવ પીરનું મંદિર તોડી પડતા લાખોની સંખ્યામાં ભક્તો રોષે ભર્યા હતા. કોર્પોરેશનની કામગીરીની ભારે ટીકા પણ કરાઈ હતી. વીએચપી, બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર પુનઃ બનાવી આપવા અને જમીન ફાળવવા બાબતે રજૂઆત કરાઈ હતી. પરંતુ ત્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રામદેવ પીરના મંદિર માટે જમીન ફાળવવાના મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા આખરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.